જય દ્વારકાધીશ મિત્રો, સેણાવાયામાં મોટા ટ્રેક્ટર થી રાહ પાકવાની હતી એટલે સવારમાં હું ગોડાઉન આવી ગયો. જ્યાં ટ્રેક્ટર પડ્યું હતું ત્યાં પતરાના શેડ નીચેથી પેલા તો ટ્રેક્ટર ને બારું કાઢ્યું. સાઈડ ના એક બાજુના બાવડામાં કોટર પિન નહોતી એટલે ખાનામાંથી 2 કોટર પિન લઈ લીધી. કોટર પિન સાઈડ ના બાવડામાં ચડાવીને એક કોટર પિન આપણે ટ્રેક્ટર ની પેટીમાં નાખી દીધી. જોયું ત્યાં તો ગામમાં કપાની ગાડી ભરાતી હતી. પછી હું મોટું ટ્રેક્ટર લઈને નીકળ્યો જાવ વાડી તરફ. વાડીને કેડે ચડાવ્યું ત્યાં તો ઘેટા હાલે જતા હતા. ઘેટાની સાઈડ કાપી ત્યાં તો ભેંસુ હાલી જતી હતી. ભેંસુની સાઈડ માંડ કાપી. વાડીના શેરે પહોંચ્યો તો આપણું મિની ટ્રેક્ટર કેડામાં પડ્યું હતું. મિની ટ્રેક્ટર ની લારીમાં બલૂમ પડ્યું હતું. પછી અનિરુદ્ધે મિની ટ્રેક્ટર ને સાઈડ માં લઈ લીધું. પછી મેં મોટું ટ્રેક્ટર લઈને વયો ગયો સીણાવાયું હતું ત્યાં. અનિરુદ્ધ ને ટ્રેક્ટર આપી દીધું. સીણાવાયામાં અનિરુદ્ધ રાહ પાકવા મળ્યો. ગાતારે 1 કલાક હકવા કેડા અનિરુદ્ધ સીણાવાયામાં અડધામાં રાહ પાકી નાખી હતી. 10 વાગી ગયા હતા ને હરેશભાઈ શા મૂક્યો. ચા પાણી પીને પાછું મેં ટ્રેક્ટર હકાવવાનું શરૂ કરી દીધું. જેઠા મોસમમાં રાહ પકવીને ટ્રેક્ટર ને બારું કાઢી લીધું. પછી અનિરુદ્ધે ખાવા થોડીક ડુંગળી ખેંચી લીધી. હું ને અનિરુદ્ધ મિની ટ્રેક્ટર લઈને નીકળી ગયા ઘર તરફ. પતરાના શેડ નીચે આપણે મિની ટ્રેક્ટર ને મૂકી દીધું.